સમરાદિત્ય મહાકથા ભવબીજો પાર્ટ 13। પ્રાણત દેવલોકમાં મેં 19 સાગરોપમ સુધી દિવ્ય સુખો ભોગવ્યા। અસંખ્ય વર્ષ વીતી ગયા, આયુષ્ય પૂર્ણ થયું અને જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં મારો જન્મ થયો। હસ્તિનાપુર નગરમાં હરિનંદી નામના શ્રેષ્ઠી અને લક્ષ્મીવતી નામની તેમની પત્ની સુખમય જીવન પસાર કરતા હતા। મારો જન્મ એમના ઘરમાં થયો। મારું નામ વીરદેવ રાખવામાં આવ્યું। બીજી બાજુ ધનદેવ પંકપ્રભા નારકીમાં 9 સાગરોપમ સુધી દુઃખ સહતો રહ્યો। ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે નારકીમાંથી બહાર નીકળ્યો, સર્પ થયો। તેણે જંગલમાં અનેક જીવોને માર્યા, અનેક મનુષ્યોને પણ ડંખ દીધા। છેવટે એ પોતે જ એક દાવાનળમાં સપડાયો, મરીને પાછો પંકપ્રભા નારકીમાં નારક થયો। ત્યાં લગભગ 10 સાગરોપમ કાળ સુધી દારૂણ દુઃખો સહન કર્યા। ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે પશુ યોનિમાં આવ્યો। પશુ યોનિમાં અનેક ભવ કર્યા, પશુ યોનિમાં અનેક જન્મ કર્યા। બધા દુઃખમય અને ત્રાસમય ભવ મળ્યા। અનિચ્છાએ દુઃખો સહન કરવાથી પણ કર્મોની નિર્જરા થતી હોય છે, કર્મોનો નાશ પામતા હોય છે। ઘણા પાપ કર્મો નાશ પામી જતા ધનદેવનો જીવ જે નગરમાં હું જન્મ્યો હતો એ જ હસ્તિનાપુરમાં એનો જન્મ થયો। હસ્તિનાપુરમાં ઇન્દ્ર નામના શ્રેષ્ઠી રહેતા હતા। તેમની પત્ની હતી નંદીમતી। લગ્ન જીવનના ઘણા વર્ષો વીતી જવા છતાં તેમને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ। તેઓ પુત્ર વિના બહુ દુઃખી હતા। ઘણા દેવોની પૂજા ઉપાસનાઓ કરી। છેવટે વૃદ્ધ અવસ્થામાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ। ધનદેવનો જીવ હતો એનું નામ દ્રોણક રાખવામાં આવ્યું। મારા પિતાજીની સાથે ઇન્દ્ર શ્રેષ્ઠીનો સારો સંબંધ હતો। એકબીજાને ઘેર આવવા જવાનું થતું હતું। હું અને દ્રોણક સમવયસ્ક હતા। અમને એક શાળામાં સાથે જ ભણવા માટે મૂકવામાં આવ્યા। મને દ્રોણક ગમતો હતો। મારી એની સાથે મૈત્રી બંધાઈ। અલબત્ત એના હૃદયમાં મારા પ્રત્યે જરાય પ્રેમ ન હતો, છતાં એ લોભથી મારી સાથે મૈત્રી રાખતો હતો। એ જાણતો હતો કે મારા પિતાજી પાસે ખૂબ વધારે સંપત્તિ છે। વળી એ મને સરળ અને ભદ્રિક સમજતો હતો। પોતાની જાતને હોશિયાર માનતો હતો। અમારો અભ્યાસ પૂર્ણ થયો। એ અરસામાં આચાર્ય શ્રી માનભંગસુરી અમારા નગરમાં પધાર્યા। હું દ્રોણકને લઈને આચાર્ય દેવ પાસે જવા લાગ્યો। પ્રતિદિન આચાર્ય દેવનો ઉપદેશ અમે સાંભળતા હતા। આચાર્ય દેવે અમને 12 વ્રતમય શ્રાવક ધર્મ સમજાવ્યો। મેં અને દ્રોણકે પણ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો। દ્રોણકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો, તેથી એના ઉપર મારો પ્રેમ દ્વિગુણ થઈ ગયો। અલબત્ત એને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતી। એણે વિચાર્યું કે હું શ્રાવક ધર્મ સ્વીકારીશ તો વીરદેવ ખૂબ રાજી થશે। રાજી થશે તો હું માંગીશ એટલું ધન મને વેપાર કરવા આપશે। સ્વાર્થથી પ્રેરાઈને એણે 12 વ્રતો લીધા હતા। મારા સરળ સ્વભાવના કારણે મને એના સ્વાર્થની ગંધ ના આવી। થોડા મહિના પસાર થઈ ગયા હતા। આચાર્ય દેવ અમારા નગરથી વિહાર કરી ગયા હતા। મને વિચાર આવ્યો કે દ્રોણક નવરો છે, કોઈ કામ ધંધો કરતો નથી, મારે એને કામ ધંધે લગાડી દેવો જોઈએ। મેં એને મારી હવેલીમાં બોલાવીને કહ્યું, દ્રોણક, તારે કોઈ વેપાર કરવો છે? કરવો છે, પણ વેપાર કરવા માટે જેટલા રૂપિયા જોઈએ તેટલા રૂપિયા મારી પાસે નથી। હું તને આપું છું રૂપિયા, તું વેપાર કર। ભલે, હું વેપાર કરીશ। તારે ન્યાય નીતિપૂર્વક વેપાર કરવાનો અને સારો વેપાર કરવાનો। સમાજમાં કે નગરમાં તારી મારી નિંદા થાય એવો વેપાર નહીં કરવાનો। એણે હા પાડી। મેં એને 1 લાખ સોના મહોરો આપી। તે બોલ્યો, હું કમાઈશ પછી તને આ સોના મહોરો પાછી આપીશ। હું એની સારી ભાવનાથી રાજી થયો। મેં એને સોના મહોરો આપી। એણે બજારમાં સોના ચાંદીનો વેપાર ચાલુ કર્યો। ધીરે ધીરે એનો વેપાર જામવા લાગ્યો।
તેને સારી કમાણી થવા લાગી. જેમ જેમ ધન વધવા માંડ્યું તેમ તેમ એનો લોભ વધતો ચાલ્યો. એણે બીજા ખોટા ધંધા પણ શરૂ કર્યા. એ ધંધાઓમાં પણ પૂર્વ પુણ્યના ઉદયથી એ ઘણો કમાયો. પરંતુ હું જ્યારે જ્યારે એને પૂછતો, દ્રોણક, ધંધો કેવો ચાલે છે? એ કહેતો, હજુ જોઈએ એવો નથી ચાલતો. એના મનમાં ભય હતો, જો વીરદેવને ખબર પડશે કે હું લાખો સોના મહોરો કમાયો છું તો એની સોના મહોરો પાછી માંગે. એટલું જ નહીં, વેપારમાં થયેલા લાભમાં પણ ભાગ માંગે. માટે એ મારી સામે ક્યારેય સાચું બોલતો ન હતો. હું પણ એની સાથે ધંધાની કોઈ ચર્ચા ન કરતો. મેં એને કરેલી સહાયતા નિસ્વાર્થ ભાવની હતી. સોના મહોરો પાછી લેવાનો મને ક્યારેય વિચાર આવતો ન હતો. એ નાહક ગભરાતો હતો. એ જરૂર મારા કમાયેલા ધનમાં અડધો ભાગ માંગશે, પણ હું એને મારી કમાણી બતાવીશ જ નહીં. છતાં એની આગળ લાંબો સમય મારું અસત્ય નહીં નભે. મારે મારી હવેલી નવી બંધાવવી છે, દુકાન નવી બાંધવાવી છે. જ્યારે હું બંધાવીશ ત્યારે વીરદેવ મને જરૂર પૂછશે, તું આટલું બધું ધન ક્યારે ને કેવી રીતે કમાયો? પછી એ અડધો ભાગ માંગશે, કારણ કે એના પૈસાથી હું કમાયો છું ને. માત્ર આવી નિરર્થક કલ્પનાઓ કરતા કરતા એ રૌદ્ર ધ્યાન સુધી પહોંચી ગયો. જો હું એ વીરદેવને કોઈ પણ ઉપાયથી મારી નાખું તો પછી મારા માથે કોઈ ચિંતા નહીં રહે. પરંતુ એને મારવાનું કામ સહેલું નથી. વળી જો હું પકડાઈ જાઉં મારતા કે માર્યા પછી તો રાજા મને સૂળી પર ચડાવે. માટે હું પકડાવું નહીં કે મારા ઉપર હત્યા કરવાનું કલંક ના આવે એ રીતે મારે એને મારવો જોઈએ. કેટલાક દિવસો સુધી એને કોઈ ઉપાય જ ના જડ્યો. એ ખૂબ આકુળ વ્યાકુળ રહેવા લાગ્યો. મને તો ક્યારેક જ મળતો હતો. હું વળી બજારમાં ક્યારેક જાઉં તો એની દુકાને એને મળતો. એ મારી સાથે પ્રેમથી વાતો કરતો, ખાસ કરીને ધર્મની વાતો કરતો, કારણ કે મને ધર્મની વાતો ગમતી હતી. મને ગમતી વાતો કરીને એ મને પ્રસન્ન રાખવા માંગતો હતો. મને જરાય ગંધ ન આવી જાય કે દ્રોણિક મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચે છે, એ રીતે સારો વ્યવહાર રાખતો હતો. ત્યાં બીજી બાજુ દ્રોણકને વેપાર કરતા 10 વર્ષ વીતી ગયા હશે. એક દિવસ એ મારી પાસે આવ્યો. મેં એને પ્રેમથી બોલાવ્યો, મારી પાસે બેસાડ્યો. તેણે મને કહ્યું, વીરદેવ, તને ખબર છે કે અમારી હવેલી બાપ દાદાઓના સમયની છે, અતિ જીર્ણ થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે હું નવી હવેલી બાંધું, અને જો હું હવેલી બંધાવું તો તારી લાખ સોના મહોરો હમણાં પાછી ન આપી શકું. આપીશ જરૂર, પણ આ મોટું કામ કરવું અતિ જરૂરી છે. મેં દ્રોણકને કહ્યું, મિત્ર, તું હવેલી બંધાવ. મને પૈસાની કોઈ ઉતાવળ નથી. મેં તારી પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી. પછી તું મારા પૈસાની ચિંતા શા માટે કરે છે? તે બોલ્યો, મિત્ર, તારી મારા ઉપર મોટી કૃપા છે. હું હવે હવેલી બંધાવીશ. પછી એ હવેલીમાં સર્વપ્રથમ તારે પ્રવેશ કરવો પડશે. તારા જેવા ધર્માત્માના પગલાં થાય તો મારી હવેલી હંમેશા ધન ધાન્યથી ભરેલી રહે, સુખ શાંતિ અને આનંદથી ભરેલી રહે. મારી આટલી વાત તારે માનવી પડશે. દ્રોણક, તારો આગ્રહ હશે તો હું આવીશ તારી હવેલીમાં, પરંતુ તું માને છે એવો હું મોટો ધર્માત્મા નથી. ઘરવાસમાં રહેલો અનેક પાપસ્થાનકોનું સેવન કરનારો તુચ્છ જીવ છું. મહાન ધર્માત્માઓ તો તેઓ છે કે જેઓ સાધુ ધર્મનું પાલન કરે છે, સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવે છે. વીરદેવ, આ તો તારી લઘુતા છે. ઉત્તમ પુરુષો ક્યારે કહેતા નથી કે અમે ઉત્તમ છીએ. બાકી હું તો આ નગરમાં એક માણસને ઓળખું છું, ને તારા જેવો ધર્માત્મા બીજો કોઈ જોયો નથી. એણે મારી ખૂબ પ્રશંસા કરી. અમે સાથે ભોજન કર્યું અને એ ગયો. પ્રશંસા કરનાર માણસ સૌને ગમે છે. દ્રોણક ઉપર મારો પ્રીતિભાવ વધી ગયો. હું એના કપટ ભાવને ક્યાંથી જાણી શકું? એવું જ્ઞાન મને ક્યાં હતું કે બીજાના મનમાં ભાવ જાણી શકું? અને કપટી માણસો એવા હોશિયાર હોય છે
કે તેઓ તેમના મનના ભાવ કળવા દેતા નથી. બીજી બાજુ સરળ પ્રકૃતિના માણસોને આ દુનિયામાં કોઈ કપટી દેખાતું નથી. દ્રોણકે પોતાની હવેલી બનાવવા માટે નગરના શ્રેષ્ઠ કારીગરોને બોલાવીને કહ્યું, હસ્તિનાપુરમાં કોઈની પણ હવેલી ના હોય એવી શ્રેષ્ઠ અને સુંદર હવેલી તમારે બનાવવાની છે. કોઈ કસર ના રહેવી જોઈએ. શ્રેષ્ઠ પથ્થરો વાપરવાના, શ્રેષ્ઠ રચના કરાવવાની, શ્રેષ્ઠ દેખાવ કરવાનો. હવેલી તૈયાર થયા પછી એની અંદર ઉત્તમ પ્રકારની કારીગરી કરવાની છે. હવેલીની અંદર એક એક સ્તંભમાં કોતરણી કરીને ત્યાં રત્નજડિત દીપકો મૂકવાના છે. દરેક ખંડની છતમાં નૃત્ય કરતી નૃત્યાંગનાઓના ચિત્ર મૂકવાના છે. જેમ જેમ દ્રોણકને સૂઝતું ગયું તેમ તેમ તે બોલતો ગયો. હવેલીનું બાંધકામ ધમધોકાર ચાલુ થઈ ગયું. જલ્દીથી જલ્દી એની હવેલી બાંધી દેવી હતી. 2 મહિનામાં હવેલીનો નીચેનો ભાગ બંધાઈ ગયો. બીજા 2 મહિનામાં ઉપરનો પહેલો માળ બંધાઈ ગયો. પછીના 2 મહિના હવેલીની સાફસૂફી કરવામાં ગયા અને તે પછી 6 મહિના હવેલીની સાજ સજ્જામાં ગયા. 12 મહિનામાં હવેલી લગભગ તૈયાર થઈ ગઈ હતી. માત્ર શિલ્પ કામ બાકી હતું. મુખ્ય કારીગરને દ્રોણકે પોતાના ઘેર બોલાવ્યો. એને પ્રેમથી ભોજન કરાવ્યું. ઉત્તમ વસ્ત્ર અને સ્વર્ણહાર ભેટ આપ્યો. પછી કહ્યું, તે મારી ઈચ્છા મુજબ હવેલી બનાવી છે. હવે એક કામ તારે પોતે કરવાનું છે. નીચેથી ઉપર જવાની જે સીડી બનાવવાની બાકી છે તે સીડી તું એવી બનાવ કે પહેલ વહેલો જે માણસ એ સીડી ઉપર ચડે તે ઉપરના છેલ્લા પગથિયે પગ મૂકે કે સીડી તૂટી પડે. બસ આટલું કામ કરવાનું છે. પછીથી તારે પાકી પથ્થરની સીડી બનાવવાની છે. હાલ લાકડાની સીડી બનાવજે. કારીગર તો જેમ શેઠ કહે તેમ કરે. એને કોઈ પ્રશ્ન કરવાનો ન હોય. એણે એ રીતે સીડી બનાવી દીધી. દ્રોણક પોતે એ સીડી જોઈ આવ્યો. પછી તે જ્યોતિષના ઘરે ગયો. હવેલીમાં કુંભ કળશ મૂકવાનું મુહૂર્ત કઢાવ્યું. તે મારી પાસે આવ્યો. વીરદેવ, વસંત પંચમીના શુભ દિવસે નવી હવેલીમાં કુંભ કળશ મૂકવાનો છે અને સર્વપ્રથમ તારે હવેલીમાં પ્રવેશ કરવાનો છે. હું તને લેવા માટે સવારે આવીશ. તે ખૂબ જ પ્રસન્ન હતો. મને મારી નાખવાની યોજના પાર પાડવામાં હવે ઝાઝી વાર ન હતી. હાથ વેંતમાં કામ પાર પડી જવાની કલ્પનાથી તે નાચી રહ્યો હતો અને યોજના મુજબ જો કાર્ય થઈ જાય તો એના પર કોઈ કલંક ના આવે. વળી હું ઘણા બધા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓના દેખતા સીડી ઉપરથી પડું એટલે કે નગરમાં એક જ ચર્ચા શરૂ થાય. શ્રેષ્ઠી પુત્ર વીરદેવ સીડી ઉપર ચડતા હતા ને સીડી તૂટી પડી. વીરદેવ ભૂમિ ઉપર પટકાઈ ગયા ને મૃત્યુ પામ્યા. દ્રોણક ઉપર કોઈ શંકા થાય જ નહીં. તેણે નગરના લગભગ બધા જ પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. હવેલીને પુષ્પોથી હારોથી સજાવી હતી. હવેલીના પ્રાંગણમાં સુગંધી જળનો છંટકાવ કર્યો હતો. ચારે બાજુ સુગંધ ધૂપ પ્રગટાવ્યો હતો. વાજિંદ્રોના નાદથી વાતાવરણને મંગળમય બનાવ્યું હતું. તે મારા ઘેર આવ્યો. અભિમન્યુ સાથે જ એની હવેલી પાસે પહોંચ્યા. એના પરિવારની સ્ત્રીઓએ મારું ઉચિત સ્વાગત કર્યું. મારી આરતી ઉતારી. મેં દ્રોણકને સાથે હવેલીમાં પ્રવેશ કર્યો. અમારી પાછળ અન્ય મહાનુભાવોએ પણ પ્રવેશ કર્યો. એક પછી એક ખંડ દેખાડતો અને વર્ણન કરતો દ્રોણક મારી આગળ ચાલી રહ્યો હતો. હવેલી જોઈને લગભગ બધા જ શ્રેષ્ઠીઓએ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને દ્રોણક ખૂબ જ રાજી થયો. નીચેનો ભાગ જોતા જોતા અમે ઉપરના માળે જવાની સીડી પાસે આવ્યા. હવેલીનું વર્ણન કરવામાં મશગુલ દ્રોણક કે જે મારી આગળ ચાલતો હતો તે સીડી ઉપર ચડવા લાગ્યો. સીડી એવી હતી કે એક સાથે 2 માણસ ના ચડી શકે. દ્રોણક ચડવા માંડ્યો એટલે હું નીચે ઊભો રહી ગયો. એ ચડી જાય પછી હું ચડું એમ વિચાર કરતો હતો. દ્રોણક બોલતો જતો હતો અને સડસડાટ ચડતો હતો. જ્યાં એણે છેલ્લા પગથિયે પગ મૂક્યો કે કડડડ ભૂશ કરતી સીડીઓ તૂટી પડી. દ્રોણક ઊંધા માથે પથ્થરની ભૂમિ ઉપર પટકાઈ ગયો. હું
બે બાકડો બની ગયો. બધા જ નાગરિકો, શ્રેષ્ઠીઓ અને દ્રોણકની પત્ની વગેરે હાહાકાર કરી ઉઠ્યા. હું જઈને દ્રોણકની પાસે બેસી ગયો. એનું માથું ફાટી ગયું હતું, લોહી વહી રહ્યું હતું. વૈદ આવે એ પહેલાં તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દ્રોણકનું મૃત્યુ થયું. મને મારવા જે ફાંસલો રચ્યો હતો એ જ ફાંસલામાં એ પોતે ફસાઈ ગયો ને કમોતે માર્યો ગયો. એના પરિવારને આશ્વાસન આપ્યું અને એના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરી અમે સહુ પોતપોતાના ઘરે ગયા. મારો વૈરાગ્ય તીવ્ર બન્યો. દ્રોણકની દુર્ઘટનાએ મારા આત્માને ઢંઢોળ્યો. આમે 6 જન્મોથી મારા આત્મામાં વૈરાગ્ય ભાવ ચાલતો આવતો હતો. એ વૈરાગ્ય ભાવ નિમિત્ત મળતા જાગી ઉઠતો હતો. મારા મનમાં વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી. મેં ગૃહવાસ છોડવાનો સંકલ્પ કર્યો. મેં મારા પરિવારને કહી દીધું, હું ગૃહવાસ ત્યજીને સાધુ ધર્મ અંગીકાર કરીશ. ત્યાં મને અચાનક દ્રોણકને આપેલી 1,00,000 સોના મહોરો યાદ આવી. મારા પરિવારને મેં કહ્યું, દ્રોણકને આપેલી સોના મહોરો એની પત્ની પાસે માંગશો નહીં. તમારે એ પાછી લેવાની નથી. સાધુ ધર્મ તરફ મારું આકર્ષણ તીવ્ર બની ગયું હતું. મારા આત્મામાં સાધુ ધર્મના પાલનની ઉચ્ચતમ ભાવના જાગી ગઈ હતી. મેં મારા ઉપકારી ગુરુદેવ આચાર્ય શ્રી દેવસેન ક્યાં વિચરે છે તેની તપાસ કરાવી. તેમને હસ્તિનાપુર પધારવા માટે વિનંતી કરી. તેઓ પધાર્યા. તેઓએ મને વિધિપૂર્વક સાધુ ધર્મ પ્રદાન કર્યો. મેં ચઢતા પરિણામે સાધુ ધર્મનું નિર્તિચાર પાલન કર્યું. કાળ ધર્મ પામીને હું 3જા ગ્રવૈક દેવલોકમાં દેવ થયો. દ્રોણક મરીને ધૂમપ્રભા નામની નારકીમાં નારક થયો.